જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં જય અંબેમાં, જય દ્વારકાધીશ। તો આપણે કાલના બ્લોગમાં આપણે એન્ડ લાવ્યો હતો, તો આજે આપણે આટલી શરૂઆત કરી છે અને અત્યારે 7 વાગી ગયા છે અને ભીલડી પહોંચી ગયા। આ ભીલડી જોઈ લ્યો, ભીલડી પૂરા નહીં પહોંચ્યા પણ હજી 500 મીટર છે દૂર છીએ। તો આપણે હવે ઘડી પહોંચી પછી જમવાની વ્યવસ્થા કરવાની છે હોટલમાં। બ્લોગમાં બન્યા રહેજો, આપણે બધું બતાવીશું, જે પણ રસ્તામાં કરશે એ બધું બતાવવાનું જ છે, એટલે બન્યા રહેજો બ્લોગમાં। તો તમલા આવી ગયા છીએ, તો રાતના 8 વાગી ચૂક્યા છે। આ રહ્યું સોતમલા। તો રાત પડી ગઈ છે એટલે બ્લોગ ઉતારવાની મજા આવતી નથી, બ્લોગમાં બન્યા રહેજો। આપણે હવે જમવાનું છે, જો હોટલ સારી આવે તો જમી લઈએ, તો આવતી નહીં પણ મળીએ સીધા હોટલે। તો આપણે હવે હોટલે આવી ગયા છે, એટલે આપણે જમી લેવું છે। હોટલ છે પંથી, જોઈ લો, હોટલ પંથી। આ છે આપણી હોટલ ને અહીંયા જમી લઈશું। તો આપણે હજી ડિસિઝન લીધું નહીં શું જમવું, ત્યાં જઈને હવે જોઈએ, વ્લોગમાં બન્યા રહો। તો મહેશભાઈને જબરજસ્ત ભૂખ લાગી છે, હોટલમાં આવી ગયા જમવા। ભૂખ લાગી છે, પેટ અંદર બેસી ગયું। તો આપણે હવે મંગાવી લીધી છે રંગારા, આવે એટલે બતાવીએ। આપણે જમવાનું આવી ગયું છે, સ્ટાર્ટ કરવાનું છે। પનીર અંગારા, આ છે ગુજરાતી થાળી, આ છે છાશ। હવે જમી લઈએ, મળીએ જમી। તો આપણે હવે જમી લીધું છે, હોટલમાં ઊભા છો, હવે નીકળવું છે। 9:30 વાગી ગયા છે, હોટલમાં છો પંથી હોટલમાં છો। 1 વાગ્યાનો ટાર્ગેટ છે, ડીસા પહોંચવાનું છે। તો હવે ડાયરેક્ટ ડીસા મળીએ ડીસા। રોડ ઉપર છે અંધારું, એટલે વ્લોગ ઉતારવાની મજા આવશે નહીં, ચોક ઉતારવાનું જેવું આવશે તો ઉતારશું। તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે હવે મળીએ ડાયરેક્ટ ડીસા। તો આપણે લોરવાડા પહોંચી ગયા છે ને વરસાદ ચાલુ છે, વરસાદ જબરજસ્ત આવી ગયો હતો, પુલ ને બેસી ગયા હતા, હલવાઈ ગયા હતા, પણ હવે થોડોક બંધ થઈ ગયો છે। તો હવે જઈ રહ્યા છે, ફોટો ચાલુ છે, બ્લોકમાં બન્યા રહો। તો આપણે હવે આવી ગયા છીએ વડાવળ, 11:00 થયા છે। આ છે કેમ્પ, આ રજો કેમ્પ। છોટા હવે બંધ થઈ ગયા છે, વરસાદ બંધ થઈ ગયો। બ્લોગમાં બન્યા રહેજો, જેવા બેઠા છે ચા પીવા દો એના કારણે 12 વાગે ચા પીવા બેઠા છે। 12 વાગે ચા પીવા બેઠા। આ જુઓ, અમારા મહેશભાઈને થોડુંક અમારા મહેશભાઈને થોડુંક પ્રોબ્લેમ થઈ છે, એટલે કે ચા પીવો પડશે એમ। એમને થોડીક ઊંઘ આવે એટલે એમને થોડો ચા પાઈ દે, પછી અહીંયાથી નીકળીએ। માતા આવી ગઈ છે તો
ઝૂમ કે ઝૂમ કે ઝૂમ કે ઝૂમ કે ચાપડી લાવી બેગી લાવજો રેગડી હારી થાય છે અહીંયા માતા આવી ગઈ છે ભરવાનું ચાલુ છે અમાર વિપુલભાઈ ચા પીવા બેઠા છે 12 વાગ્યાથી. હા 12 વાગ્યા છે અમાર વિપુલભાઈ ચા પીવા બેઠા છે તેમને ઊંઘ ના આવે તેના માટે ચા પાવા પડશે અમારે પછી નીકળીએ અને અહીંયા આ ભાઈને માતા આવી છે ધૂણવાનું ચાલુ છે અમારા વ્લોગમાં બન્યા રહેજો ચા આવી ગઈ જુઓ. ચા આવી ગઈ છે મારા વિપુલભાઈ ચાની ચૂસ્કી લે છે ગરમ ગરમ ચા. જય અંબે બોલો ને ચા પીતા જાઓ. બસ નાસ્તો નહીં કરો. જય અંબે. જય ચા બીજું આવી ગયું. બોલ અમારા મારી મહેશભાઈ અંબે. ચાની ચૂસ્કીઓ લે છે ગરમ ગરમ ચાની મહેશભાઈને બતાવો બે આવી ગયા. આવી ગયા બોલ મારી અંબે. જય જય અંબે અંબે માનું નામ લેતા જાઓ. અંબાજી ચાલતા જાઓ ચાની ચુસ્કી મારતા જાઓ. અંબાજી ચાલતા જાઓ જો આપણે હવે ડીસામાં એન્ટ્રી કરી ચૂક્યા. ડીસાનો પુલ જોઈ લો. તો 1:15 થઈ ગયો છે. આપણો ટાર્ગેટ 1 વાગ્યાનો હતો પણ વરસાદના કારણે લેટ પડી ગયા. હવે તો કેમ્પ આવે તો ધોવાની વ્યવસ્થા કરવી છે. સારું ભેવું મળી જાય તો ને હા ઊંઘું છે ને 3 કલાક લઈ ગયા અમારો મહેશ તો હજી ચેડે છે. પાછળ ભાઈ હે પાછળથી સાચી જ્યાં લાગી છે. મોજ કરતા કરતા આવ્યા હતા. હજી સુધી મોજ જ છે બોલો અંબે માત માની કી જય. જય. તો બ્લોગમાં બન્યા બન્યા રહેજો કેવું આવે તો જોઈએ. બ્લોગમાં બન્યા રહો. તો આપણને હવે કેમ્પ પડી ગયો છે આરામ કરે એવો ઈચ્છા ડીસા. તો ગાડલા બાડલા પડ્યા છે અહીંયા આરામ કરી લઈએ. તો એકચ્યુઅલી હવે આપણે આરામ કરીશું. મહેશભાઈ બરાબરના થાચી ગયા છે. થાક લાજો છે? નહીં લાજો. લાજો કે થોડો ગાડલો મળી ગયો છે. હવે આરામ કરી લઈએ. થોડો 2-3 કલાક આરામ કરી લે તમે તાર બન્યા જ રહો લોગમાં. આપણે હવે વહેલા સવારે મળીશું. ગુડ નાઇટ. તો અમારે 2 વાગી ગયા. જય માતાજી. ગુડ મોર્નિંગ. દાડો ઉગી ગયો. 6:30 થઈ ગયા છે. આપણે શાળામાં પહોંચે અત્યારે 6:30 થઈ ગયા છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે વહેલા વહેલા. કેમ્પ આવ્યો. જોરદાર કેમ્પ. વરસાદની એન્ટ્રી થઈ ચૂકી. જોરદાર. હવે આપણે ચેક બેસી જવું પડશે ને કંઈ પલાળી જાય.
જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે કેમ્પમાં આવીને બેસી ગયા. ગોપીએ લોબા પગ કરી દીધા, અત્યારે મકડી ગયા. મહિલાલ થાકી ગયા છે, ડબલ લોબા થઈને બેસી ગયા. વરસાદ પણ જબરદસ્ત એન્ટ્રી કરી નાખી છે. હા, વરસાદ એડવા જેમ લાગતું નહીં. કેમ્પ છે જો જોરદાર સેવા કેમ્પ, મસ્ત મજાનો. હવે વરસાદ થોડો બંધ થયો છે, પાછા નીકળે. આ છે કેમ્પ, મસ્ત આરામ કરવા માટે. આ છે ચા પીવા માટે. ચા પીવો છે? પી લ્યો. આ છે લાઈવ, પણ અત્યારે બધું બંધ છે. બધું ફેદાઈ ગયું વરસાદનું. વરસાદ પણ કોઈ મજા આવે બંધ થવાનું નામ નથી લેતો. અમારા બ્લોગમાં બધે વાદળો અત્યારે પડે એમ થઈ ગયા છે. હેઠા આવી એમ વરસાદનો માહોલ છે. ફૂલ વરસાદ. તો જોઈ લો મિત્રો, અંબાજીના ભક્તો આપણને હવે દેખાય છે કે બધા હેડી છે. આગળ જઈશે ને પાછળ આવી રહ્યા છે ભક્તો. પાછળ આવી રહ્યા બધા. અમારો ગોપી હાલ તો જબરજસ્ત હેડે છે. જોઈ લો. તો જોઈ લો, મહેશ પણ હેડી રહ્યા છે અત્યારે તો જબરજસ્ત. જય અંબે. તો આપણે હવે છે પહોંચ્યા 8 વાગી ગયા છે. તો હવે આપણે પબ્લિક જોવા મળી રહી છે પાછળ ને આગળ વધારવાથી જોવા મળશે. અમારી પાછળ પણ આવી રહ્યો, આગળ પણ જઈશું. જોઈ લ્યો. અને અમારા મહેશ તો હાવ થાકી જાય એવું લાગે. હા, પાછળ હેડે. પાછળ ડોલતા આવે. બ્લોગમાં બન્યા રહેજો. જય અંબે. જય અંબે. જોઈ લો મિત્રો, અંબે માનો રખડો લાભો. આ છે અંબે માનો રખડો. તો આપણે ચંદીસર પહોંચી ગયા. ક્યાંનો આવે? પાલનપુર 10-12 કિલોમીટર છે બાકી. તો આ જોઈ લો ચંદીસરનો પુલ. હેલો. અમારા ફોનમાં હા, થોડું ખાસો બોલો.
એક ફોન કરવાનું. મહેશ તો હજી બહુ ચેડે પડી ગયા છે, દેખાતા નહીં. તો આપણે આટલે બ્લોગ પૂરો કરીએ. હવે મળીએ આવનારા નવા બ્લોગમાં. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. જય અંબે. તો મળીએ આવતા બ્લોગમાં. જય અંબે, જય અંબે, જય અંબે. જય અંબે, જય અંબે.